હાય મિત્રો, જોઈ લો હવે અમે ભણીને આવ્યા છીએ. હવે અમારે ભણીને આવી ગયા છીએ. જોઈ લો આ અમારો સાંજનો નજારો છે. તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો. જય માતાજી, જય સદારામ બાપા. હાય મિત્રો, જોઈ લો આ મારા ઝાલર છે. તેમાં ફળિયું પણ આવી છે, ફૂલ પણ આવે છે. તમારે ખાવા હોય કે જોતા હોય તો કોમેન્ટમાં જણાવજો. જય માતાજી, જય સદારામ બાપા. જોઈ લો આ મારા દિનેશ કાકાની મકાઈ છે. આ પણ ઝાલર છે, જોઈ લો મિત્રો. અને આ અમારા દિનેશ કાકાનું રાયડું પણ છે. તમને કેવું લાગ્યું કોમેન્ટમાં જણાવજો. અને આ અમારા બટાકા છે. અને આ અમારો સાંજનો નજારો છે. તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો. જય માતાજી, જય સદારામ બાપા. હાય મિત્રો, જોઈ લો આ મારા ગાજર છે. અમારા ગાજર કેવા થશે કોમેન્ટમાં જણાવજો. જોઈ લો મિત્રો આ મારા ગાજર છે. તમને કેવા લાગ્યા કોમેન્ટમાં જણાવજો. અને આ અમારા મૂળા છે. જોઈ લો મિત્રો, જોઈ લો. જો મિત્રો મૂળા પણ કેવા થશે કોમેન્ટમાં જણાવજો. આ ધાણા છે અને આ મેથી છે અને આ મારું લસણ છે. તમને કેવું લાગ્યું કોમેન્ટમાં જણાવજો. જય માતાજી, જય સદારામ બાપા. હાય મિત્રો, કેમ છો? બધા મજામાં હશો. જોઈ લો આ મારો સાંજનો નજારો છે. જોઈ લો પેલું વંશુકબાનું ટાબુ દેખાઈ રહ્યું છે. જોઈ લો આ મારું બપૈયું છે. હવે બપૈયાને થોડા દિવસ પછી બપૈયા આવવા મળશે. જોઈ લો આ કેવો નજારો તમને દેખાય છે કોમેન્ટમાં જણાવજો. જય માતાજી, જય સદારામ બાપા. જોઈ લો આ સાઈડ પણ કેવું દેખાય છે તમને અમારો બ્લોગ કેવા લાગે છે કોમેન્ટમાં જણાવજો. મને ખૂબ સપોર્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, જય સદારામ બાપા.